હવે વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપ રાજકીય ફાયદા માટે નીતિ નિયમોને અવગણીને મહિલા અનામતના નામે માત્ર રાજનીતિ કરી રહી છે। જ્યારે મહિલા સશક્તિકરણ અને અનામતનો વિચાર કોંગ્રેસ અને રાજીવ ગાંધીનો હતો, તેમજ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં લાખો મહિલાઓને પ્રતિનિધિત્વ આપ્યું છે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે બિલના સીમાંકન અને સીટી વધારવાની જોગવાઈઓ દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એસટી, એસસી તથા ઓબીસી મહિલાઓને પણ યોગ્ય લાભ મળવો જોઈએ। રાજ્યસભા સાંસદ અને એઆઈસીસી સેક્રેટરી મુકુલ વાસનિકે પણ ભાજપ પર સવાલ ઉઠાવતા કહ્યું કે બિલને સ્થાયી સમિતિ કે જેપીસી પાસે મોકલ્યા વગર સીધું સાંસદમાં રજૂ કરવામાં આવ્યું છે। પત્રકાર પરિષદમાં મહિલાઓ પરના અત્યાચાર, આરએસએસમાં મહિલાઓના પ્રતિનિધિત્વનો અભાવ તેમજ ચૂંટણી આચારસંહિતા ભંગ જેવા મુદ્દાઓ પર પણ ટીકા કરવામાં આવી હતી અને કોંગ્રેસે જણાવ્યું કે દેશની મહિલાઓ હવે સરકારની નીતિઓને ઓળખી ગઈ છે। मैंने बयान देखा नहीं, लेकिन मैंने भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी का राष्ट्र के नाम से संदेश सुना। प्रधानमंत्री राष्ट्र के नाम से संदेश देते हैं तो वो राष्ट्र के नाम से संदेश रहना चाहिए, लेकिन ऐसा हुआ नहीं। वे प्रधानमंत्री के तौर पर बोल तो रहे थे, लेकिन प्रधानमंत्री जैसे बोल नहीं रहे थे। वो बोल रहे थे एक भारतीय जनता पार्टी के नेता के हैसियत से। 29 मिनट का उनका भाषण, 58 बार कांग्रेस का उसमें नाम, कांग्रेस पर आरोप लगाए, विपक्ष पर आरोप लगाए। ये महिला आरक्षण का संशोधन नहीं था, ये गुमराह करने का प्रयास है। महिला आरक्षण पर तो संविधान संशोधन बिल नारी शक्ति वंदन अधिनियम 2023 का 22 सितंबर को 2023 को संसद ने आम सहमति से पास कर दिया था, मंजूर कर दिया था। तो महिला आरक्षण ये विषय ही नहीं है। महिला आरक्षण विषय कहाँ है? वो है ही नहीं। इस पर अगर प्रधानमंत्री जी या भारतीय जनता पार्टी के नेता कुछ बोल रहे हैं तो वो गलत बोल रहे हैं, वो लोगों के आंखों में धूल झोंक रहे हैं। मैं अगर ये कहूं कि भारत के प्रधानमंत्री जी की ये मंशा थी ही नहीं कि ये संशोधन मंजूर સાથે દેશની પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર મહિલા અનામત બિલના નામે રાજનીતિ કરવામાં આવે છે। મહિલા અનામતની વાત કરવામાં આવે પણ એમની નીતિ ને નિયતમાં ખોટ છે એ હવે આખો દેશ અને દુનિયા જાણી ગઈ અને ઉલટાનું કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવવાની વાત કરે એના માટે આખા દેશમાં પ્રેસ કોન્ફરન્સો, મીડિયા અને બાકીના પ્લેટફોર્મ પર એક એવો માહોલ ઊભો કરવામાં આવે કે જાણે ભારતીય जनता પાર્ટી મહિલાઓની હિતેચ્છુ છે, હિતરક્ષક છે અને બાકીના વિપક્ષો મહિલા વિરોધી। પણ સાચી હકીકતો જ્યારે આ દેશનો ઇતિહાસ જોઈએ ત્યારે આપણે બધાને મળી શકે છે।